નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડતા શહેરના અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા હતા. જેમાં કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં શહેરમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે વરસાદી પાણી ભરાવાને કારણે શહેરના કેટલાક મહત્વપૂર્ણ માર્ગો અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે આ ભારે વરસાદના કારણે નિકોલમાં રોડ બેસી જતા ટ્રક પલટી ગયો હતો. તેમજ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વરસાદ પડ્યાના કલાકો બાદ પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાને કારણે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે. ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે 19 જૂને સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને પગલે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા હતા. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે શાક માર્કેટ પાસે આવેલ બ્રાહ્મણની વાડી ખાતે મતદાન કર્યું હતું. જ્યારે કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન કડી શહેરની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે આવેલા બૂથ નંબર 134 અને 154 પર બે જૂથો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. નજીવી બાબતે રજૂઆત કરવાના મુદ્દે શરૂ થયેલી આ બબાલને કારણે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને પોલીસે સમજાવટ કરીને પરિસ્થિતિને થાળે પાડી હતી. જય હિન્દ, જય ભારત.